ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે. ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે. ત્યારે ચેતર વસાવાની બઢતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા. એમણે માતાજીના દર્શન પણ કર્યા. સારી વાત છે, માતાજીના દર્શન કરવા જ જોઈએ. એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે 200 મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડ્યા. એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવા થઈ ચૂક્યા છે. જે રીતે બે પિક્ચર જોયા, એક બાજુ સરકારી બસો, સરકારી તંત્ર, કલેક્ટર, અધિકારીઓ, મામલતદારો, તલાટીઓ બધાને લગાડી દીધા, છતાંય માણસો ન થયા માનનીય પ્રધાનમંત્રીજીની સભામાં. અને એક બાજુ સ્વયંભૂ ચેતર વસાવાના જે નેત્રંગમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા, એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે.